નમસ્કાર મિત્રો, આજની વાર્તામાં તમારું સ્વાગત છે। મારા પતિનું અવસાન થયું હતું। હું ખૂબ જ દુઃખી થઈ ગઈ હતી। પછી મારું દિયરવટું કરવામાં આવ્યું અને મારા દિયરે મારી દરેક ખોટ પૂરી કરી। અમે બંને પતિ પત્નીની જેમ રહેવા લાગ્યા હતા। હું દેવરની દરેક વાતનું ધ્યાન રાખતી હતી અને તે પણ મારી દરેક ઈચ્છાનું ધ્યાન રાખતા। અને રાત્રે તો તે મને મિત્રો, મારું નામ કવિતા છે અને મારી ઉંમર હાલમાં 20 વર્ષની છે। હું ખૂબ જ સુંદર છું અને મારા શરીરને સંપૂર્ણ તંદુરસ્ત રાખ્યું છે, કારણ કે હું રોજ કસરત કરું છું। મારે લગ્ન જીવનને 7 વર્ષ થઈ ગયા છે। મારા મમ્મી પપ્પાએ ગરીબીને કારણે મારી નાની ઉંમરમાં જ એક સારો છોકરો શોધીને તેની સાથે મારા લગ્ન કરાવી દીધા। તે છોકરો એક કલાકની નોકરી કરતો હતો। તે નોકરી પર જ રહેતો હતો અને અમારા લગ્ન પછી પણ અમે સાથે વધારે રહ્યા નહોતા। તેનામાં કોઈ પણ સમસ્યા નહોતી, પરંતુ હું મારી લગ્ન જિંદગીથી ખાસ ખુશ નહોતી। મારા પતિ મને ઘણો પ્રેમ કરતા હતા। હવે મારે લગ્નને 5 વર્ષ થઈ ગયા હતા, પણ હજુ સુધી અમારે એક જ બાળક હતું। અમારા ઘરમાં મારા પતિ અને મારો દીકરો, સાસુ સસરા અને દેવર રહેતા હતા। અમે બધા પરિવારમાં ખૂબ પ્રેમથી રહેતા હતા। મારા સસરાની ઉંમર લગભગ હવે 65 વર્ષની થઈ ગઈ, પરંતુ તેઓ ખૂબ જ જુવાન લાગતા હતા, કારણ કે તે તેમના શરીરને ખૂબ સાચવતા હતા। એક દિવસ મારા પતિની તબિયત ખરાબ હતી। તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને ડોક્ટરે કહ્યું કે તેમને કેન્સર થયું છે, એટલે હવે તેમને દવાખાને નહીં પણ ઘરે સેવા કરો। સમય જતાં મારા પતિનું અવસાન થઈ ગયું। હવે હું એક વિધવા બની ગઈ ને હું મારું જીવન ગુજારી રહી હતી। મારા પતિના અવસાન થયાને ઘણો સમય થઈ ગયો હતો। હવે હું અને મારો દીકરો બંને એકલા રહેતા હતા। હું ખૂબ જ ઉદાસ રહેવા લાગી હતી, પરંતુ મારા સાસુ સસરા મને ખૂબ સમજાવતા હતા અને તેઓ કહેતા કે કવિતા, હવે જે થવાનું હતું તે થઈ ગયું છે, તો તું વધુ ચિંતા ન કર, નહીં તો તું પણ બીમાર થઈ જઈશ। હું તો કહું છું કે તું ફરીથી લગ્ન કરી લે, તું ખુશ રહીશ। પરંતુ હું મારા દીકરાને હવે ક્યાંય બીજાના વિશ્વાસે મૂકી શકતી નહોતી। પછી મેં નક્કી કર્યું કે હું આ પરિવારને છોડીને ક્યાંય નહીં જાઉં। હું મારા દીકરાના ભવિષ્ય માટે નોકરી કરીશ, કારણ કે હવે ઘરમાં કમાવા માટે કોઈ નહોતું। હું દિવસભર ઓફિસમાં રહેતી અને સાંજે 7 વાગ્યે આવતી। પૈસાની ખાસ ચિંતા નહોતી, તેમ છતાં હું વિચારતી કે ખાલી ઘરે બેસીને શું કરું। એથી નોકરી કરતી હતી, તેનાથી સમય પણ પસાર થઈ જતો હતો। હું ધીમે ધીમે તે દુઃખમાંથી બહાર આવી રહી હતી। સુમિત્રા કરીને મારી એક ખૂબ સારી સહેલી છે। અમે બંને સાથે ઓફિસ જતા। એક દિવસ ઓફિસમાંથી નીકળતા મારી સહેલીએ મને ઘરે બોલાવી। મારા ઘર પાછળ જ તેનું ઘર હતું। તે દી હું તેના ઘરે ગઈ। અમે ચા પીધી અને થોડી વાર વાતો કરી। મારી સહેલી કહે, તને ખબર છે ઓફિસમાં શું ચાલે છે? મેં કહ્યું, ના યાર, મને શું ફરક પડવાનો છે? તો તે કહેવા લાગી, તો સાંભળ, આપણી ઓફિસમાં એક કામવાળી બાઈ રહે છે, જે તેના પતિનું મૃત્યુ પછી તેના લગ્ન ઓફિસના લોકોએ ફરીથી કરાવ્યા। બધા એકબીજાને ખૂબ જ મદદ કરે છે। હવે તે ખૂબ ખુશ રહે છે। મેં તેની વાતોમાં ખાસ ધ્યાન આપ્યું નહીં અને મારા ઘરમાં મારા પતિના નાના ભાઈ, જે શહેરમાં ડૉક્ટરનો કોર્સ શરૂ હતો, અને પછી જ્યારે તે ઘરે પાછો આવ્યો અને મારા સાસુ સસરા મારા લગ્ન બીજા કરાવવા માંગતા હતા, પરંતુ મારા સાસુ સસરા મારા દીકરાને ખૂબ જ પ્રેમ કરતા હતા, એટલે પછી મારા લગ્ન મારા દેવર સાથે કરાવી દીધા। મારો દેવર પણ આ લગ્નથી ખુશ હતા અને મારા પરિવારના સભ્યો પણ બધા ખુશ હતા। અને પછી થોડા દિવસમાં મારા દેવરને ડૉક્ટરની નોકરી મળી અને ફરીથી પરિવારમાં ખુશીઓ આવી અને અમે પણ અમારા જીવનની નવી શરૂઆત કરી। મિત્રો, સ્ટોરી નાની એવી હતી, પણ ખૂબ જ પ્રેરણાદાયી હતી। તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। ફરી મળશું આવતીકાલે, ત્યાં સુધી આવજો।